નમસ્કાર દર્શક મિત્રો, આરામ ગુજરાતમાં તમારું સ્વાગત છે। હું હિતેન્દ્ર ખંડવી ફરી એકવાર લઈને આવ્યો છું સ્થાનિકને રોજગારીની સમસ્યા। ગુજરાત રિફાઇનરી, જીએસએફસી કંપની હોય કે નંદેશ્રી હોય કે ઇન્ડસ્ટ્રી એરિયા હોય કે રિલાયન્સ કંપની હોય, દરેક જગ્યાએ ગુજરાતી સાથે જે અન્યાય થાય છે એની લડત ગુજરાતી જાતે લડી રહ્યા છે। જે ઘણા સમયથી 20 દિવસથી સ્થાનિક લોકો પોતાના રોજગારી માટે, પોતાના પગાર વધવા માટે રસ્તા પર ઉતરી ગયા છે। ત્યારે મોટી સંખ્યામાં આજે એમનો સાથ સહકાર આપવા માટે એમની બહેનો, માતાઓ પણ આવી ગયા છે અને હજારોની સંખ્યામાં રિલાયન્સ ગેટની બહાર આજે લોકો ધરણા પર બેસી ગયા છે। ત્યારે હું સીધી જ વાત કરાવીશ બેન સાથે કે જે ચાલી તો શકતા નથી પણ પોતાના પરિવાર માટે આજે ખુરશી નાખીને પણ બોલવા માટે ધરણા પર તાપમાં બેઠા છે। બેન, શું કેવું છે તમારું? મારા છોકરાને નોકરી લેવી છે, પગાર વધારો છે અમારે એ જોઈએ જે પગાર આટલા દિવસથી ઘેર બેઠા છે એવો પગાર આલો જ છે। આ લોકો ગુજરાતીઓને શું કહે છે? ગુજરાતીઓને ના કહે છે કેમ કે નોકરી નહીં લેવા, તો પછી અમે કરીશું શું? અમારું જ જઈ છે તો અમારે નોકરી નહીં લેવા તો શું કરવાનું? અમારે નોકરી જોવે અને અમારો પગાર વધારો જોવે જ, બસ અમારે નોકરી તો જોવે જ, પગાર વધારો પણ જોવે અને આટલા દિવસથી ઘેર બેઠા છે ને એવો પગાર જોઈશે। ખાવું શું અમારે? હે આ બહેના બંધ કરીને આગળ આવીને બેઠા, આજ કેટલા દિવસ થઈ જાય આજે? હે એટલે અમારે નોકરી જોવે, પગાર વધારો જોવે અને અમારી જ જમીન જયેલી છે, અમારી જમીન મેવાય રાજ કરે છે તો પછી ના એ કરે। પોતાના બાપ દાદાની જમીન જગ્યા અને જ્યારે જતી હોય ત્યારે પાછું કેવું એવું છે કે પોતાને ગામ, જમીન, વડીલોએ જે જગ્યા આપી છે, જગ્યા સ્થાનિક લોકોએ જે જગ્યા આપી છતાં પણ ગુજરાતીઓને હેરાન કરવામાં આવે છે, ગુજરાતીઓને નોકરી પણ લેવામાં નથી આવતા। ત્યારે જે 20 વર્ષથી જે નોકરી કરે છે કાકા, એમની સાથે પણ વાત કરાવી છે। કાકા, શું કેવું છે તમારું? હું રિલાયન્સ કંપનીને એ જ કહેવા માગું છું કે અમે છેલ્લા 25 વર્ષથી જ્યારે અહીંયા નોકરી કરી રહ્યા હોય ત્યારે આટલી બધું છેલ્લા 20 દિવસથી અમે બહાર બેસી રહ્યા હોય ત્યારે સાહેબ તમને શરમ આવવી જોઈએ કે તમારા પરિવારના લોકો બહાર 25 દિવસથી બહાર બેઠા હોય તો તમારી ફરજમાં આવે છે કે અમે લોકો બહાર બેઠા છે તો કમસે કમ અમને જ્યારે તમને જરૂર હતી ત્યારે અમે 20 વર્ષથી કામ કરી રહ્યા હોય ત્યારે અમારા શરીરમાં જ્યારે હોશ હતો ત્યારે તમે અમારો ઉપયોગ કર્યો, અમારું ઘર ચાલ્યું એ વસ્તુ બરાબર છે, પરંતુ અમે પણ એ પ્રમાણે મહેનત કરીને તમને આપી છે તો અમે તમારા પરિવાર જેવા છીએ। ત્યારે તમને ખરેખર એટલી તો લાગણી થવી જોઈએ કે અમારો પરિવારના લોકો બહાર બેઠા છે તો કમસે કમ એક વાર પણ જો પૂછવા આવ્યા હોત તો અમે હાથ જોડીને તમને પગે લાગીને કહેતા કે ચલો અમને ખબર, કમસે કમ અમને પૂછવા તો આવ્યા તો અમારે આટલા બધા દિવસ બેસવાની જરૂર ના પડતી। તમે કહેતા એ પ્રમાણે, જે કહેતા એ પ્રમાણે અમે ઇન્વોલ્વ થઈ જતા, પરંતુ આ લોકોએ તો અમારા પાછળ બ્લોક કરી દીધા હોય। જ્યારે કે અમે અહીંયા કોઈ દિવસ અહીંયા કામ જ ના કર્યું હોય તે રીતે અમારા પાથ બ્લોક કરી દીધા અને અમને બહાર કરી દીધા છે। ત્યારે અમારે ના છૂટકે આજે અમારા પરિવાર સાથે અમારે ધરણા પર બેસવાની ફરજ પડી છે। તો હું મેનેજમેન્ટને વિનંતી કરું છું કે આવનાર દિવસોમાં આ તો ફક્ત ને ફક્ત હજુ પરિવાર સાથે બેઠા છે, આવનારા દિવસમાં ઉગ્ર આંદોલન ન કરવું પડે તેવી હું ચીમકી પણ સાથે સાથે આપું છું। જી હા દર્શક મિત્રો, કે જેવી રીતે કાકાએ જણાવ્યું કે આવનારા દિવસોમાં જો આ આંદોલનનું યોગ્ય નિવારણ નહીં આવે તો મોટા પ્રમાણમાં જંગી સંખ્યામાં દરેક ગામડાના લોકોને સાથે રાખી અને મોટું આંદોલન કરવામાં આવશે। જ્યારે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એવું કહેતા હોય કે સ્થાનિક લોકોને 80% રોજગારીનો હક છે, તો આ 80% રોજગારીનો હક હોય તો આજે જમીન ઉપર શા માટે બેસવું પડે છે? સ્થાનિક ગુજરાતીઓને જેવી રીતે રિલાયન્સ કંપની દ્વારા અન્યાય કરવામાં આવે છે, કે જેવું કહેવામાં આવે છે કે ગુજરાતીઓને નોકરી પર નહીં રાખવામાં આવે, ગાર્ડર કર્મચારી, બાદમાં કેન્ટીન કર્મચારી અને હવે કે એમને સાથ સહકાર આપવાવાળા એમને પણ ધમકી આપે છે કે ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર જેટલી પણ કંપની ઇન્ડસ્ટ્રી આવેલી છે વડોદરામાં, દરેક જગ્યાએ ગુજરાતી સાથે અન્યાય થાય છે અને ગુજરાતીની લડત છે, દરેક ગુજરાતી આજે સાથે છે, એકતા છે અને મેનેજમેન્ટ સામે રજૂઆત કરે છે અને જ્યાં સુધી એમની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી આ આંદોલન કરશે અને ધરણા પણ કરશે। હું હિતેન્દ્ર ખંડવી, આરામ ગુજરાત, જય હિન્દ, જય ભારત।